30 દિવસનો ચેલેન્જ લીધો છે એટલે અમે જાય છે દરિયા કિનારે સાફ કરવા. તો આજે છે અમારો પહેલો દિવસ, એટલા માટે અમે દરિયા કિનારે જઈશું. નાના નાના છોકરા પણ લાગી રહ્યા છે, કામ કરવામાં જોડાઈ રહ્યા છે. કોથળા ભરાઈ ગયા છે તો એને જઈશું હવે મૂકવા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. જો કે આજે છે અમારી સાથે છે સોમિતાબેન છે, સ્મિતા છે અને રામદેવ છે. તો અત્યારે તો એટલા કશે એટલા માટે અમે જઈ રહ્યા છીએ દરિયા કિનારે. તો અમે 30 દિવસનો ચેલેન્જ લીધો છે એટલે અમે જાય છે દરિયા કિનારે સાફ કરવા. તો આજે છે અમારો પહેલો દિવસ, એટલા માટે અમે દરિયા કિનારે જઈશું સાફ સફાઈ કરવા. તો બના રહેજો વિડીયોની એન્ડ તક. તો મળીએ તમને દરિયા કિનારે જઈને, ત્યાં સુધી બના રહેજો. તો હવે પહોંચી ગયા છે દરિયા કિનારે. તો હવે કરીશું દરિયા કિનારો સાફ. તો આજે થોડુંક વરસાદનો માહોલ છે, એટલા માટે કે વરસાદ જેવો વાતાવરણ છે, એટલા માટે વરસાદ પડી ગયો છે અને જમીન થોડી કઠણ થઈ ગઈ છે, એટલા માટે બરોબર ખપારી પણ નથી આવતા. ને તમે જોઈ શકો છો અત્યારે સાટા પણ ચાલુ થઈ જ ગયા છે ને થોડુંક કામ ચાલુ છે ભરવાનું ને એવું બધું. તો બના રહેજો વિડીયોના એન્ડ તક. A few moments later. તો આપણી સાથે જોડાઈ રહ્યા છે રમેશભાઈ. તો તેઓ પણ આપણે મદદ કરવા માટે આવી ગયા છે. તો શું કહેશો? આપણો પ્રભાવ પડી રહ્યો છે, એટલા માટે કે નાના નાના છોકરા પણ લાગી રહ્યા છે, કામ કરવામાં જોડાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો બેધા પણ મદદ કરી રહી છે, એટલે કે આજના બાળકો એટલે કે ન્યૂ જનરેશન પણ સાથ સહકાર પૂરો આપી રહ્યા છે. જોઈ શકો છો કેટલો ફેર પડી ગયો છે, કેટલું સાફ થઈ ગયું છે. તો કામ જોરો જોરો છે ચાલુ છે. હવે ત્રણ થેલી ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો 2 કલાક જેવું થઈ ગયું છે ને અહીંયા ભરવા લાગ્યા છે કચરો. કોથળા ભરાઈ ગયા છે
તો એને જાય છે હવે મૂકવા. તો આ થોડુંક કોથળા ખૂટી ગયા છે એટલા માટે હવે કાલે લઈને પછી આટલું ભરી લેશું. તો ફાઇનલી ગાઈસ સાફ થઈ ગયું છે ને હવે 5 કોથળા ભરાઈ ગયા છે ને હવે આપણે જવાનું છે કોથળાને મૂકવા માટે. તો જોજો તમે જોઈ શકો છો. તો આમ કોથળા ભરવામાં બહુ મહેનત લાગી છે એટલે લાઈક ફોલો કરતા જજો. હા ને સાથે સબસ્ક્રાઇબ સાથે પણ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કે અમારું કામ કેવું લાગ્યું. તો અહીંયા લઈ જાય છે પોટલા ને બીજો પોટલો લઈને આવે છે રમેશને. તો 5 પોટલા અહીંયા મૂકી દીધા છે ને હવે જઈ રહ્યા છે આપણે. તો ફાઇનલી ગાઈસ સાફ સફાઈ થઈ ગઈ છે. આ જોઈ શકો છો આપણા બધા ભેરુડિયા બધા મદદરૂપ થયા છે અને હવે સાફ સફાઈ થઈને હવે જઈ રહ્યા છે ઘરે. તો કે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો.